લાગે નહીં એવી હાવણી દ્યો પછી બાયું મારે હે ખીરે હાવણી નહીં લે હું પોચી પોચી રૂ જેવી હશે નહીં લઈશ હો હું તું તો ભેગી ભેગી હોય. જય મુરલીધર મિત્રો બધાને કેમ છો બધા મજા મજા છે આસ્થાથી શરૂઆત કરું છું. આજ નવો લોક તમારા બધાનું સ્વાગત છે. આપણે આવી ગયા છે વાડીએ. બપોરના વાગી ગયા છે 2:30. ઘઉંમાં પાણી ચાલુ કરી દેવાનું આપણે કરી દીધું હે. આપણા ઘરવાળા ઘઉં છે. આજે પવન પાછો ઉપડી ગયો છે. જો લેરિયું મારે પાણી ચાલુ કરી દીધું છે. મોટર પાણી અહીં પહોંચી ગયું છે અને તાહણા બાજુથી પીતું જાહે. ઘઉં વાવ્યા તેદીથી માંડીને અત્યાર સુધી આપણે વાડીની સાફ સફાઈ જ કરવાનું વેત જ નથી આવ્યો. આજે એવી ઈચ્છા છે થોડીક આપણે સાફ સફાઈ ઓઈડીએ અંદર તો સાફ સફાઈ કરી લીધી છે. ઓઈડીમાં તો 4-5 વખત બાયણેનું ગ્રાઉન્ડ આપણે હરાણું જ નહોતું. આજ છે ને વારી લેવાનું છે. જે આ બાજુ પસાતે છે ને આ થોડાકમાં પાણી ભરાય છે. આમાં હજી નીકળે છે. ઓલી બાજુ બધે નીકળી ગયા છે. આમાં જો હજી તમને બતાવું જો નીકળ પડ્યો છે. ક્યાંય ડુંડી બાયણે નીકળી ગઈ છે, ક્યાંક જોજી નીકળવાની બાકી છે. ટૂંકમાં ઘઉંની અંદર છે ને પાણી ભરાતું હોય ને ઉનાથી 5-7 દી લેટ નીકળે. વાડી થોડાક જે ધ્યાન ના દઈએ ને બધું રેડ ફફેટ થઈ જાય. આ જોઈ લો ગંધારું જોઈ લો પાંદડા ડાજકીના ઝાડવામાંથી ખર્યા હોય ને અત્યારે જોકે શિયાળો છે ને એટલે ઝાડું પાનને ફેંકે જ. જોઈ લો તમને બતાવું હજી આ ઢગલા જોઈ લો છે. આ ભારી ભરાણી આખી જોઈ લો. હજી એક ઢગલો વાં પીડ્યો. તમારે ધાર્મીબેન રહી છે, ધ્રુવી રહી છે. તું છે માં શું છો? નાયક એટલે હું? હા આમાં કૃપાબેન જો મસ્તીના ડમ્પસથી રમે. કૃપા રેમ તો હા એવી રીતે હોય એમ. હવે કૃપાને દે હાથમાં લઈ લીધા હોય એ કરે. જો 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 રેમ 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 વાહ માં કૃપાબેન ડમ્પસથી રમે. વાહ વાહ વાહ. ઉપલેટા નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. ચા મૂકી દીધો? આપણે ચા થોડીક તલબ લાગી. મેં આજ પીતો જ નથી. ઉપલેટા જવાનું છે ચોપડા લેવા. ચોપડા બીજું શું તમારે લેવાનું છે? તું તો ભેગી ભેગી હોય. હું તારે હું લેવું? બોર તો હું બીજું કઈ? કૃપાને કઈ નથી લેવું. કૃપા તારે કઈ લેવું? લેવું કઈ? ગમે એ હા તો હાલો ગમે કંઈક લેતા આવીશ તમારા ત્રણેય માટે. બરાબર હે? શું ખાશો? ચીકી? બસ ને હજી ભણીને આવ્યો. હે હું હાલો હું મગાવવાનું હે? કેવી કેવી? જો ભાઈ આવા હાથાવાળી હું નહીં લઉં હાવેણી. બરોબર શું કરવાનું ખબર? એવા હાથાવાળી હે લાગે હે બહુ. બરોબર આ હાવેણી બહુ લાગે છે. એ હાવેણી મને લાગે બહુ. હું એવી હાવેણી નહીં લઉં. હું પોચી પોચી રૂ જેવી હશે નહીં લઈશ. હો રિહાઈ ગઈ. એ રિહાઈ ગઈ. એ રિહાઈ ગઈ. હા બો હું બને બાઈજી 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 કૃપાબેન. તો આપણે એને લાઈટ લઈ જતી ખેતરથી આવતા રહ્યા થઈ અને કાલ ટિફિન લઈને ખેતર ભાગી જવાનું છે. આપણે ધાર્મીબેન ઘડિયાળનો સેલ બદલાવવાનો છે. અહીં બદલાવ લઈ. બાકીના ચોપડા લઈ લીધા છે. બહારના કલર લઈ લીધા છે ત્રણેય બહેનોના. અને આપણો માવો મસાલાનો માલ લઈ લીધો. સેલ બદલાઈ આવ્યો. હવે રાજમાર્ગ ઉપલેટા. સેલનો જ વાંધો હતો. ઘડિયાળ થઈ ગઈ ચાલુ ધાર્મીબેનની. હાનો ભાંગો ને હવે આપણે ફટાફટ જઈએ ને આગળ. હાલો છોકરીઓ હતો મસ્ત મજાના બોર લઈ લીધા છે આપણે. હવે ને આગળ આશાપુરા છે ને ત્યાંથી ખારીને એવું થોડુંક ચટક બટક લઈ લઈ. ખારીને એવું લઈ લઈ થોડુંક આશાપુરામાંથી. છોકરીઓ માટે અહીંયા મસ્ત મજાની વેરાયટી મળે બધી. સામે છે માર્કેટિંગ, શાક બકાલાનું માર્કેટિંગ. છોકરી ફરીથી બધી કરી લીધી છે. અત્યારે આપણે આવી ગયા છીએ ખેતલા ટી સ્ટોલે. મસ્ત મજાનો ભઠ્ઠાનો ચા છે.
ચા પી લઈ. જો ભઠ્ઠો ગરમા ગરમ ભાઈ, ભઠ્ઠાનો ચાની છે ને ટેસ્ટ કંઈક અલગ હોય, મસ્ત મજાનું. બાપુ બાબલા ચોક ઉપલેટા ભઠ્ઠાનો ચા હે ને ભાઈ? હે પાઈ દે. હવે છોકરીઓનું માલ ને બધું નાસ્તો પાણી ને બધું લઈ લીધું છે. અત્યારે આપણે સહી ઉપલેટાના બાપુના બાપલા ચોકે. હવે આપણે એક હાવણી એક લેવાનું બાકી રહી, બાકી બધું લેવાઈ ગયું છે. અને ઉપલેટાની બાબલા ચોકનો નજારો જોઈ લ્યો. બાબલા ચોક અને ટ્રાફિક જોઈ લ્યો. હાલો આપણે આવી ગયા છે સાવણી લેવા. હવે હાવણી જોતી સહી લાગે નહીં ને એવી હોય તો દિયો, લાગે નહીં એવી હાવણી દિયો. પછી બાયું મારે હે ખીરે. હા લાગે નહીં એવી પ્લાસ્ટિકના હાથાવાળી હોય તો લઈ ગયો તો ને બહુ લાગે છે યાર. પ્લાસ્ટિકના હાથાવાળી ભાઈ લાગે છે. આજે વખતે આપણે એવી હાવણી લેવી છે લાગે નહીં એવી દિયો. અને હાલે એવી હોય પછી બાયું રાયડું નાખે છે. હા ભાઈ તમારી રીતે મસ્ત મજાની કાઢીને દઈ ગયો આમાંથી. પોતી હોય એવી એક જ. જો આ લાગે બહુ. જો આ ઓજી વખતે આ લઈ ગયો તો હજી દુખે. આ લાગશે નહીં ને મારે તો? હે બરાબર હાલો ઓકે. જો આ દઈ ગયો બરોબર થાય લાગશે ને ભાઈ? હાલો ઓકે. 100 રૂપિયા હાવણી નહીં, હાવણી નહીં 100 થઈ ગયા ભાઈ. એમ ક્યાં લાગશે નહીં? જો પોચું છે. હાલો ભાઈ આપણું બધું લેવાઈ ગયું છે. હાવણી ઢોકળી ભાગ ને નાસ્તો ફાકીનો માલ ને ચોપડા ને બધું. અને ટોપી લેતા ભૂલી ગયા થઈ બરાબર. ઠંડી આવે ને ઠંડી પવન ચાલુ થાય ને અંધારું થાય ને પેલા ફટાફટ ભાગી જાય ઘરે જનતા ગાર્ડન ઉપલેટા. અને હવે ફટાફટ ખાકી જાય થઈને સેવંતરા. જો આમ ક્રિકેટ રમાય ગ્રાઉન્ડમાં. રેલનો પાટો. હાલો ધાનબીના તમારી ઘડિયાળ થઈ ગઈ ચાલુ. સેલનો જ વાંધો હતો. 10 રૂપિયાનો સેલ આવ્યો. રેડી પહેરી લ્યો. હાલે હિરકિયા તારા માટે. શું છે? ખારી ભાવે ને? આ ધ્રુવી ક્યાં ગઈ હતી? મમરા લેવા લઈ આવી. આલ્યો આ બોર ચમેલી બોલ. કેવા બોર? ચમેલી. કુપલીને ભાવે બોર. 3 બેનું હાટું 12 નંગ ચોપડાના. હાલો આ ધ્રુવીબેન તમારા માટે મીણિયા કલર. આ હિરકીબેન તમારા માટે મીણિયા કલર. આ તને હું તો નથી દેવા. 3 બેનું માટે. હવે આપણે જોવાનું છે પેલા કોના ખરાબ થાય. ખરાબ ના થવા જોઈએ. અને ઓલા જૂના હોય ને ત્યાં સુધી આને ન વાપરવાના. પેલા એ વાપરજો પછી આને વાપરવાના.